ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને મમ્મી પણ અહીંયા સવારમાં મમ્મી ઉઠીને કામમાં ચડી ગયા છે રોજની જેમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ઠીક આવી ગયા સવારમાં. અભી વાપસ તો મુझे जाना है बाहर. તો જાઓ. જવાનું જ હોય ને, એમ પૂછવાનું હોય, ન પૂછવાનું હોય. હા, અને કાલે ઘૂઘરામાં તો એવી મજા કઈ છે ખાવામાં. હે, ખાવામાં હા, કેવી મજા આવી ગરમીમાં બનાવવાની. ગરમીમાં બનાવવાની કેવી મજા આવી? મજા તો ભારે પડી ગઈ મને. ભાઈને પડી ગઈ. કોઈ વાતે ખોટતું નતું ના મમ્મી? તો યાર કોઈ વાત નતું. ખૂટે ન કોઈ દી. કોઈ ખૂટે. બસ મમ્મીએ નીમ લઈ લીધી કે હવે આવું ઘરે નહીં બનાવવાનું, બહારથી લઈ આવવાનું. હે, કેટલા થાકી ગયા. શું કેવું તમારું? થાકી જ જાય ગમે એવો માણસ હોય ને. હા, થાકી જ જાય. હા, તો હું એમ કહે આજે તો ક્લિપ લેજો કંઈક. જોઈ તું બાર જાશું કે એવું હોય ત્યાંથી એકાદી ક્લિપ લઈએ જ ને. જો ટાઈમ રહેશે તો લેશું. ટાઈમ નહીં કાંઈ ખારું એવું કાંઈક હોય ત્યાં લઈ લેવાની હોય ક્લિપ. હા, એવું ટાઈમ પેડ ન જોવાનું હોય, કંઈક ક્લિપો લઈ લેવાની હોય. હા, હા, લઈ જ લેવાય. હા, ખબર નથી પડતી મીના. આવું કેતું રહેવાનું મમ્મી આને મારે. હે, અને કાલે મમ્મી ઓલું આવું નાનું પવાલું આવે ને એ લેવા ગયા હતા. તો એમાં સાઈડમાં છે ને આવું આવ્યું જ નથી. હોલ છે અહીંયા સ્ક્રૂના. એ ગમે એ પેલી એટલે એ તો એ ઓલું થઈ છે. હા, એટલે આજે પાછું તમારે બદલાવા જવું જોઈએ ને. હે, આમ તો જો બદલાવા જવું પડશે ને. પીસી તો બધું બારું આવે. એમાં કોરી વસ્તુ હોય એ કદાચ નો આવે. આ ચટણી ને એવું પીસો કોઈ ગ્રેવી કરો એ તો બારું આવે. કોરી વસ્તુ આવે બારે. મને મજા આવે છે. હાલો જવું છે. નીંદર આવે એ થોડું હાલે થોડું હાલે બધા. હાલો હાલો હું જાઉં. હે? હું જાઉં. આમ ક્યાંક એવું હોય નથી બે ક્લિપ લઈ લેજે. હા, લઈ લઈશ. હો, લઈ લઈશ. હો ને? હા, એમ. એ હા, સારું હાલો હું જાઉં. તમે કહેતા હોય તો જાઓ, નકર ન જાઓ. અરે તારી ભલી થાય. શું કરું બોલો? વાળા? હા, તો જાવ ને હવે. હા, હા, પણ જ. અને પહેલી વખત મમ્મી સવારમાં નથી નાયા. એટલા થાકી ગયા હતા. નાયા વગર ચાલુ કરી ગયા. હે? નાયા વગર તો કાંઈ કામે ચડી નહીં. હમણાં હું હા. નાઈશ, મારે ચા બનાવીશ. ચા બનાવી. હું એનો વિડીયો બનાવવા એટલે હું એને ઊભી રહી ગઈ. હા, કાંઈ ના હાલો હવે મજા. અને આજે ક્લિપ લઈ લેજો. લેવા હે તો લઈશ. એવા તો કાલનો ઠાક છે કાલનો ભાઈ. ઠાક છે ભાઈ. હા. તો ચાલો 10 વાગ્યાની ચા બનાવીએ. તો જેને ચા પીવી હોય ને એ આવી જાજો. અને આપણે બાજુમાં એક કેરી પડી છે, એ કેરી સુધારવાની છે. તો આજે મિતભાઈ નથી, બહાર ગયા છે. તો આજે આપણે બ્લોગિંગ આપણે કરવાનું છે. જેટલું બનશે એટલું કરશું. પછી આવીને કન્ટિન્યુ કરશે. ચાલો 10 વાગ્યાની ચા પીવા આવી જાવ. અને આપણે ચા પીવી છે ને એને કેરીને સુધારી નાખી. અને ગરમી કેવી છે તમારા બધાની કહેજો. જો તમે ગરમીનું પ્રમાણ જુઓ. ફૂલ ગરમી થાય છે. તમને એમ થાય કે આપણે નાઈન બહાર નીકળાય છે, પણ આ ગરમીના કપડા જુઓ તો એટલી ગરમી છે. તમારે બધાને કેવી ગરમી છે કમેન્ટ કરજો. અને હાલો બધાને કેરી ખાવી હોય તો કેરી ખાવા આવી જાઓ. એટલે જો કે આ મારે નથી ખાવાની. કેરી એકદમ મસ્ત છે, સૂકા આંબાની. તો એકદમ મીઠી મધ જેવી. ઓમે સૂકા આંબાની કેરી બહુ મીઠી હોય. પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે. મસ્ત ચાલે છે, કામ ચાલે છે. અને ચાલો કેરી પેલા આપી આવું, પછી ચાની કન્ટિન્યુ કરી. ચાલો કોને કોને 10 વાગે ચા, કોને કોને બંધાણ છે 10 વાગ્યા ચાનું. તો જેને 10 વાગ્યા ચાનું બંધાણ હોય ને અહીંયા આવતા રહેજો. ચા
ચાલો ચા પીવા. જેને પીવી હોય ને આવી જાઓ. જો અમારા ખમણ ઈદડા પાતરા રોજ આવે, જેમ ખાવા હોય ને કહેજો તો હું લઈ રાખે. અને બપોરના વાગી ગયા છે 11:30, તો આજે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે રસોઈમાં દાળ ભાત શાક રોટલી બનાવવાની છે. તો શાક આપણે ગુવારનું બનાવવાનું છે અને ભાત આપણે બાફવા રાખી દીધા છે. અને આપણે દાળને પણ બાફવાની છે. તો તેમાં આદુ મરચું અને ટામેટું કટિંગ કરી અને દાળ બાફવામાં જ નાખી દીધું છે. તો તમે લોકો કેવી રીતે દાળ બાફવામાં નાખો છો કે દાળ બફાઈ ગયા પછી નાખો છો તો કમેન્ટ કરજો. અને દાળ આપણે દિવેલ વગરની દાળનો ઉપયોગ કરી છે. તમે બધા દિવેલવાળી દાળનો ઉપયોગ કરતા હોય અને ખાવામાં મીઠી લાગતી હોય ને તો મને કમેન્ટ કરીને કહેજો. તો આપણે પણ એ દાળ દિવેલવાળી દાળનો ઉપયોગ કરશું. તો આમાં આપણે પાણી નાખી દીધું 2 ગ્લાસ. પછી વાતણ પડીકા છોડવામાં જો વધારે પાણી પડી જાય ને તો દાળ ઉભરાય તો ગેસ નથી ભરાઈ ગયા. પછી એ વાત ધ્યાન રાખવી પડે ને એકાદ છે એટલે સાચું ને કે ખોટું? સાચું હોય તો કહેજો કે ખોટું. જો આને થઈ જાય છે તો આને દાળ ભાતને આપણે બાફી લઈ. બફાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવું. અને કાલ સાંજે કાલે મીઠનો બર્થડે હતો તો સાંજે આપણે તીખા ઘૂઘરા બનાવ્યા હતા. જામનગરના સ્પેશિયલ પ્રખ્યાત તીખા ઘૂઘરા. તો એને આપણી પાસે ટાઈમ નહોતો એટલે આપણે રેસીપી નથી બતાવી, પણ ઓલરેડી રેસીપી મેં તીખા ઘૂઘરાની મૂકી દીધી છે. જેને રેસીપી જોતી હોય રમીલા ડેલીસ બ્લોગ સર્ચ મારી અને પૂરી રેસીપી જોઈ લેજો. એમાં આપણે આપેલી જ છે. તો કાલે પછી કઈ ટાઈમ હતો નહીં એટલે આપણે કઈ શૂટ કર્યું નહોતું. તો આ કાલના ઘૂઘરા છે એકદમ મસ્ત તીખા અને ટેસ્ટી કાલ સાંજે બનાવ્યા હતા. તો રેસીપી જોતી હોય ને તો સર્ચ મારી અને તમે રેસીપી જોઈ લેજો પૂરેપૂરી. એકદમ મસ્ત ટેસ્ટી, બધાને બહુ જ ભાવશે ઘૂઘરા. તો ચાલો હવે આપણે લોટ બાંધી લેશું. જાજુ આપણે કાંઈ લેક્ચર કરવું નથી. આગળ પછી જેટલું શૂટ થાય એટલું આપણે બતાવશું. હું એકલી છું એટલે એકલી તો કેટલું તમારે બક કરું. હું બક કરું છું. આપણે ભાતમાં છે ને મીઠું નાખી દઈ. તમે લોકો મીઠું નાખો છો કે નથી નાખતા એ પણ કહેજો. ભાત બાફવામાં હું ભાત બાફવામાં મીઠાનો ઉપયોગ કરું છું. તમે જો ઉપયોગ કરતા હોય તો કહેજો. તો ભાઈ જો અત્યારે ઘરે આવી ગયો છું મસ્ત. અહીંયા મેં મારા દાળ ભાત તૈયાર કરી દીધા હે. ત્યાં મમ્મી બહારથી આવ્યા અને હું પણ ભાખરી કરતો. મમ્મી મને સાંજે નથી ખાવ એટલે ભાખરી કરી. તો મેં કીધું આલુ પરોઠો કરી દે ને એમાં ભાખરી ખાવાની ઈચ્છા નથી. તો મમ્મી હા એમ એટલે હવે મારે નથી ખાવું એમ પાછું એમ. એટલે જ કહું છું નથી ખાવું એમ. તો આલુ પરોઠું બને છે મસ્ત. હવે આલુ પરોઠાની બાકાજીકી કરવાની છે. અને ના રે હમણાં 5-6 દિવસ સુધી નથી જવાનું. તો ના I don't like it. Okay, so don't tell me again. કાઈ નહીં. ના ના રમીલાબેન લપ કરો માં ખોટી હો. હે આમ હામું તો જુઓ એક વખત. લપ ન કરતા હો મારા એટલે ખાલી ખોટી. હા નહીં બગમાં મૂકી દો ને એક વખત તો જલ્દી પાછો ઠેકાણે આવી જાય. હો સમજે? હા હું સારું હાલો. લોટ ઢોરાઈ છે નીચે હાથમાં જ પડી ગયો. પપ્પા મમ્મી દાઈ જોતા રહે. લોટ હેઠે ઢો નાખી દઈ છે. હે દાઈ જ ન ઉતારો આવે ખાલે ખોટી. મારું હોય તો મારી લેવાનું આવે. પાણી વધારે પડી ગયું તો પડે હાલે. હું બીજું હું બધી જાજુ ભલે થઈ જાય મૂક દેવાનું ફ્રીજમાં. એવું ખવાય કોઈ દી? ન ખવાય, ન મુકાય ફ્રીજમાં. હવ કાંઈ ના હાલો હવે મમ્મી આલુ પરોઠું બનાવી દઈએ. બીજું કંઈ બેહું કોણ જો બીજું તો શું કરીશ હવે? કા હે આમ આખું બધા ફોન જોવાનું કીધું કાતરું મારે મને. ખીજાવું હોય ખીજાઈ દે એવું ન કહે. હો કરવો હે તો ભાઈ આજના આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હા.